ખંખેરી નાખશું, કાંઈ નહીં, ભલે ભલે કાંઈ નથી લઈ જાય. ઈ ડખા છે. એટલે વેલનાથ બાપુ એક નાથ સંપ્રદાયનો સાધુ ગિરનારમાંથી જગતમાં વિચરવા માટે નીકળે ને એક ગામમાં આવે અને કોઈક જુવાનીને કીધું કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર કરું. એટલે જુવાની આવે મસ્કરી કરી બાપુને, એક રામલો કરી અને બાપુ કોળી અને શિકારનો ધંધો કરે, હાલા તેતરા મારે અને ચોરી શિકારનું કામ કરે. એટલે બાપુને આ જુવાની આવે કીધું બાપુ આમ હાલ્યા જાવ, રામલો કરીને નામ છે, રામભાઈ નામ છે, અહીંયા બધા સાધુ બ્રાહ્મણ આવે. બાપુ ગયા, રામો બેઠો તો કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ સીતારામ. આવો. કે મારે રાત રોકાવું છે અને હરિહર કરવું છે. એટલે રામલાએ કીધું બાપુ હું તો પાપી છું, પારધી જેવું છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કારણ કે બાપુ સમજી ગયા કે આ છોકરાઓ મને અવળો ભરાયો છે. કારણ કે ખેડૂના ઘરે તમે ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ ખેતી કરતા છે. માલ ઢોર હોય ને તો એના ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ માલ ઢોર રાખતા હોય. શિકાર કરતા હોય એના હથિયાર ટીંગાતા હોય ન ખબર પડી જાય કે શિકારનો ધંધો કરતા છે. બાપુને ખબર પડી ગઈ કે જુવાની આવે મને અવળો ભરાયો છે, પણ કે કાંઈ વાંધો નહીં. આ સીતારામ તો બોલ્યો ને આના આંગળી પકડવા વાળો નથી, બાકી માર્ગે તો આય ચડી જાય. અને વાત એ સાચી છે. આ કચ્છના બારવટીયાની હમણાં મેં વાત કરી. હવે એવા અમુક હોય એને બાપુ તમે ગમે એટલા ભજન કરો તો સાંટો પડે. બુથીના હમણાં મેં પૈસાની વાત કરી લો, પૈસા સાપવાના કારખાના નાખે એને ગમે એટલા ભજન ગાવ, શું ફેર પડે? એને કાંઈ ફેર નથી પડતો. પણ બાપુ અંદર કંઈક પડ્યું હોય ને તો આંગળી પકડનારો જડી જાય તો ઉગે ઉગે ને ઉગે, પણ આ અંદર પડ્યું હોવું જોઈએ. ઈ કે તું ભલે પાપી હોય, તારા જ ઘરનો રોટલો ખાવાનો છે ને તારા જ ઘરે રોકાવાનું છે. કે રોટલા બનાવ્યા, ખાધું, આજ પડી ફળિયામાં ખાટલા નાખી નાખો, ડાયરો બેઠો, આજુબાજુમાંથી ભાફલા આવ્યા અને કીધું બાપુ અમે તો પાપી છે, કંઈક સત્સંગ કરો, કંઈક સારી વાતો કરો તો અમારો જીવનનો ઉદ્ધાર થાય. એ બાપુ સત્સંગ કરે છે, બધો ડાયરો બેઠો છે. રાતના 11-12 વાગ્યાનો ટાઈમ થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં બહાર જવા માટે જાય અને ત્યાં ગયો ને દીકરાને એરું આભડી ગયું. દીકરો ચકરી ખાતો ખાતો આવ્યો, ઘરમાં આવ્યો અને રામલાના વહુ ઘરમાં છે. એ દીકરો ચકરી ખાઈને પડ્યો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ બારણે આવી અને ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાયો કે અહીં આવો. તો રામલો અંદર ગયો. કે આપણા દીકરાને એરું આભડી ગયો, દીકરો ગુજરી ગયો. અને રામલો કહે છે જો આપણે ઘણા એના જીવ કાઢી લીધા, એ જે બનવાનું હતું એ બની ગયું. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી ઢાંકીને મૂકી દેજે, જો હું કરો કર્યો તો તને મારી નાખીશ. ઈ જનેતા ખોળામાં માછું લઈને દીકરાનું બાપુ માછું લઈને એને રાત કેવી રીતે કાઢી છે? એમ નામ બાપુ નથી દુનિયા ઓળખતી ને એમ નામ નથી આ લોટાના ઝીણ્યા સાહેબ. સવારના 3-4 વાગ્યાનો સમય થાય, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો, રામલાનો દીકરો વિયો ગયો. બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર બાજુ મીડ્યા આવો. અને અહીંયા આવ્યા ને પછી બાપુ રામલાને કહે છે કે આ બધા શું આટા મારે છે? કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું તો નીકળું, પણ આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા હો બાપુ. એ ચોધાર આંસુ એ બાપુના પગમાં પડીને આંધુડા બોકા બોલવા માંડ્યો. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, ગુજરી ગયો. એટલે કે આ બધા એવા છે. તે દી આ ભારતનો સંત એમ કહેતો હોય ઘરે ભલા માણા હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ભલા મને ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં જાય, પાણીની અંજળી સાંટી દીકરાને બેઠો કર્યો. દીકરો બેઠો થયો પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય. બાપુ આ ટાણે બાપુ વીજળીના ચમકારે મોતી પરોવાનું છે. બાપુના પગ પકડ્યા, બાપુ મને તમે કંઠી બાંધો, તમે મારા ગુરુ બનો. કે ભાઈ હવે આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ જવા નહીં દઉં તમને, મને કંઠી બાંધો તો જ હા, નકર ના. એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ કરવાનું હતું વિધિ કરી, બાપુ નીકળી ગયા. આયા એને શિકાર કરવાનું બંધ કર્યું, મજૂરી કરે, કોઈની પાસે ઉસીના લે, પાસીના કરીને ઘરનું ગાડું હાંકે. 400 મહિનાનો સમય થયો ને બાપુ યાર વિચાર કરે કે ઓલાને મેં હું કંઠી તો બાંધી છે, પણ ખરો માર્ગે સીડ્યો હોય છે કે નહીં સીડ્યો હોય. એટલે ઈ જ ગામમાં પાછા બાપુ ફરીને આવ્યા પરીક્ષા કરવા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને એવું કે છે, એવું આપણે સાંભળ્યું છે કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને ગમે એનું સ્વરૂપ લઈ શકે.
એવી એનામાં શક્તિ હોય. નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુ એ ગામમાં આવીને પછી એને વિચાર કર્યો કે રામલાલ શોખ શાનો હતો કે શિકારનો. તો કે એવું કંઈક જાનવર બનવું અને એ જો મને ભાળે ને તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી એ જોવા માટે બાપુ કંઈક જાનવર બન્યા, હરણ બન્યા કે સસલું બન્યા, જે બન્યા હોય. એટલે ગામના પાદરમાં રખડે છે ને ગામના જુવાનિયા જોઈ તમારે ખોટું ન કરવું હોય દુનિયા તમારી પાસે કરાવે. એ ઓલા બધા જોયું ને કે રામલાલ બંદૂક મૂકી દીધી ને આ ગામના પાદરમાં આવો શિકાર રખડે કોઈ દી. એટલે ઓલા જુવાનિયા રામલાલ ઘરે જડી ગઈ, રામલા હાલ હાલ કે ગામના પાદરમાં આમ તો જો શિકાર આટા મારે. એ કે ના ભાઈ મારા ગુરુનો મને ના છે, હું ગુરુની કંઠી બાંધી હવે મારે શિકાર કરવો. પણ એ કે તું હાલ તો ખરો, ન કર તો કઈ નહીં, જોવા તો હાલ. ઢળીને લાવ્યા અહીંયા ઝાંપ્યો અને આમ જ્યાં શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂતનું મન ડફડે ને એમ મન ડફડ્યું. એ કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય. આટલી જ વાર છે બસ. એ બાપુ 100 મહિને ટીંગા દીધી ને ગાભો બાપો મારીને કરી હમી બંદૂક ને ઉતારી મારી પાસે હાથ ગોળીઓ ભરી અને મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા. શિકાર વયો ગયો અને આવ્યો ઘરે બંદૂક લઈને. આજ કે ભારે કરી શિકાર મારથી થયો નહીં. ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનારમાં થયો. બાપુએ કીધું છે કે રામો શું કરે છે અહીંયા આશ્રમે આંટો મારી જાય. રામ લોકે હારો આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો, એક દી વહેલા આવ્યો હોત તો. ઈના ઈ બંદૂકે ગિરનારમાં જાય, ગિરનારમાં જઈ અને આશ્રમે જાય, ગુરુને આખા શરીરે પાટા બાંધે. રામલો બાપુ હાથ આમ પગ હાથ જોડી અને બાપુને કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો પીડા હોય, તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા? એ બાપુ આમ પાટા ખોલે અને ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી અને 1 2 3 5 ને 7 ગોળીઓ નાખીને કે રામલા તારી બંદૂકની છે બીજાની? અને રામલા ને વાઈટો હોય તો અરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને તેથી નાથ સંપ્રદાયનો સાધુ માથે ચડી ગયો ચીપિયો લઈ. ઈ કે વિયો જાણે કે ઠામ મારી નાખી. ઈ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે અહીંથી મારે જવાનું રહેતું નથી. અને અહીંયા બાપુ આ રામલો ભજન કરે, ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, ગુરુ એ મારા શબ્દ. બાપુ ભજન જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે. એમ નામ ભજન ન બને. જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાતું છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને જેતા ભગત, એ રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને ગતમાં લાવ્યા. ગત આખી બેઠી છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયાણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો ઉગમસિંહ આ બધા ગતના ગોઠી હતા. થોડીયા જેના જુદા હોય જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. બલી રાજામાં બંધ કરવું પડ્યું, આખી દુનિયાને ખબર છે ને કે મળદા તો આજે બેઠા થાય. મળદા બળદા બાપુ શક્તિ ભજનની પાવર છે, શક્તિ છે. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે પાઠ હોય ને એ અગર દિવાળીઓ કરીને જોતું ન કરવાની હોય, મંત્ર બોલે ને જોત બાપુ ફડાકો બોલાવે એમ જોત થાય, એને બાપુ ભજન કહેવાય. કેટલી શક્તિ છે મહાપુરુષોની. ઈ તેથી એમ કે છે સતી તોરલ ને ગતમાં ગાડી ઉતારી અને આખી ગત પૂછે છે જેસલ ને તમે આવ્યા તોરલ? તો કે આ ગાડી છે બધું. ઈ ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ જાગતા નથી. તેથી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અને તેથી બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની. તોરલ આ ગત બેઠી છે. સતી તમારા ધર્મને, જો વાત ઉપર ધ્યાન આપજો, સતી આપણા ધર્મને નહીં, બે ભેગા ભજન કરતા હતા. આપણા ધર્મને નહીં, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. બાપુ અરે શું વાતો કરી, કોની પાસે કરી? તમે ભજનમાં બાપુ બેઠા હોય ને ભજનની વાત તમે સમજવા બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે અને ચાય ન જોવે અને બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. એક બેન બાજુ ગામમાં કથા હતી ને તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, તો કે જા ને આ સુધી નિરાય જ્યાં બેન આજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે
કેટલું બધું રાંચેલું કે મોટા મોટા પીપળા, મોટા મોટા તપેલા, પાણાનો જેમ પાર નહીં. કે પણ બાપુ હું વાત કે મોટા મોટા સગડોળ ને સકડિયું ને પબ્લિક પબ્લિક પબ્લિક, પણ કે બાપુ હું વાંચતા હતા. કે એટલા બધા માણસ થોડું હંભળાય, નકરી બહાર બહાર જ રખડી. માલપા બેહે તો કથા તમારામાં બેહે ને, નકરા આટા જ દે છે, જોવા જ જાય છે. નામ ભજન નું, નામ ભક્તિ નું નાટક કરી કરીને વી આવે. એટલા માટે બાપુ જેસલે આવવાની વાણી કરી. એક બે કડી ગઈ નાખું, પછી મારી વાણીને વિરામ આપું. આવા પીર રે એ પુકારે મુજા આવા પોતાના એ પુન રે અને ગુરુ વિના કોઈ મુક્તિ કોઈ દી ન હોય. આવા પીર રે એ પુકારે સતી તોરણ ને કહે છે કે આ ધર્મ આજકાલનો નથી. હું તમને કહું, તમે સાંભળો. આવવાનો તારે એ મેરું કે મોતી દેદી મેદની નોતા 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 ધરણી આવા નર રે એ મળ્યા રે ને સતી તમારા ધર્મને સંભાળો પીર રે એ પુકારે મુજા ભાવના. બાપુ એમાં જયારે જેસલજી દેહ છોડ્યો અને એ ટાઈમે અનાથ થયો. જાગીને તમે જોજો રે એ જાડેજા હવે મત રે સુઓ. એવી નીંદર ઘેરાયલ રે એ જાડેજા જોને તારો માનવો. જાડેજો સતી તોરણ ને કહે છે, જો તમે નહીં જાગો ને તો હવારે હુરજ ને લાલ ત્રાંબા જેવો ઉગશે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય. તમને ખબર છે કાલની તારીખ
તારીખમાં દુનિયા ભજનને કોઈ માનશે નહીં. રોતો રોતો જાડેજો ભજન કરે છે. તોરલ જાગવું પડશે. આ ગદ બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે. આવો ત્રાંબા રે દેવનો રે રવિ તે દીવું છે. અને તપસે તેદી તપસે તેદી એ જી મારો માસરે આવા ધરતી ના રે એ પડદો તોનો ધ્રુવ